ઠાકોર સમાજના બંધારણમાં ડીજેના પ્રતિબંધ મુદ્દે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હવે ખુલીને મેદાનમાં ઉતર્યા. અગાઉ ગાંધીનગરમાં ગેનીબેન સહિતના આગેવાનોને જાહેર વિનંતી કર્યા બાદ હવે વિક્રમ ઠાકોરે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને ડીજે કલાકારનું ખુલીને સમર્થન કર્યું. સાથે જ માંગ કરી કે જો ડીજે બંધ કરાવ્યું હોય તો ડીજે સાથે જોડાયેલા કલાકારો સહિતના લોકોને રોજગારી પણ આપો. સાથે જ કહ્યું કે દારૂ પીવાવાળા ઢોલ વગાડશે તો પણ દારૂ તો પીશે. એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો કોઈ દારૂ પીનારું પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે. આ તરફ અર્જુન ઠાકોરે પણ વિક્રમ ઠાકોરનું સમર્થન કર્યું અને હુંકાર કર્યું કે વિક્રમભાઈ માટે માથું આપવાનું થશે તો પણ આપી દઈશ. તો આ મુદ્દે રાસ ગરબાના કલાકાર શીતલ ઠાકોરે પણ મેદાને આવ્યા અને કહ્યું કે ઠાકોર સમાજના બંધારણમાં રાસ ગરબા ન કરવા તેવો કોઈ ઉલ્લેખ નથી. ઠાકોર સમાજ દ્વારા માત્ર ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઠાકોર સમાજનું બંધારણ અમે તોડ્યું નથી તેવો દાવો કર્યો. અમદાવાદમાં કચરા ગાડીએ 2 સગીરાને ફૂટબોલની જેમ 20 ફૂટ ઉડાવી તો વલસાડમાં કાર ચાલકે યુવાનને ટક્કર મારી. એએમસીના કચરાના ગાડી પૂરપાટ આવી અને 2 સગીરાને ફૂટબોલની માફક 20 ફૂટ દૂર સુધી ઉડાડી. અકસ્માતના હચમચાવી નાખનારા દ્રશ્યો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના છે. માધવ પાર્કમાં રહેતા રાજસ્થાનથી પરિવારની 2 કિશોરીઓ એક્ટિવા પર જઈ રહી હતી ત્યારે જ પાછળ મોત બનીને પૂરપાટ આવતા એએમસીના કચરાના વાહન ચાલકે કાબુ ગુમાવતા આગળ જતી 2 કિશોરીને ટક્કર મારી. વાહન એટલું સ્પીડમાં હતું કે ટક્કર લાગતા જ પહેલા સગીરાઓ હવામાં ઉછળી હતી, બાદમાં 20 ફૂટ દૂર જઈને જમીન પર પટકાઈ. આ અકસ્માતમાં બંને કિશોરીઓને ગંભીર ઈજા પહોંચી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા જગાવી. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા. આ ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આસપાસના લોકોએ ગાડીના ડ્રાઈવરને પકડી પોલીસને સોંપ્યો. અમદાવાદ જેવા હૈયું કાપી ઉઠે તેવા દ્રશ્યો વલસાડના છે. અહીં માથેલા સાંજની માફક આવતા કાર ચાલકે એક વ્યક્તિને ટક્કર મારી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે પારડીના રેટલાવ રોડ પર વ્યક્તિ બાજુમાં કાર પાર્ક કરી રોડ ક્રોસ કરી રહ્યો છે ત્યારે મોત બનીને કાર ચાલક આવે છે અને યુવાનને ટક્કર મારે છે. કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે યુવાન હવામાં ઉછળીને રોડ પર પટકાયો. આ તરફ અંકલેશ્વરમાં 8 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું એક્ટિવા. અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો. ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં મોપેડ ખાબક્યું. માર્ગ પર કોઈપણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરિકેડિંગ ન મૂકવામાં આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને અકસ્માત સર્જાયો. શુક્રવારે સવારે રાજધાની ગાંધીનગરમાં ચ5 સર્કલ નજીક ગોજારો અકસ્માત થયો, જેમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું. દાવા પ્રમાણે ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક ચલાવીને બાઇકને ટક્કર મારી, જેથી બાઇકમાં પાછળ બેઠેલી વ્યક્તિનું મોત થયું. કહેવાય રહ્યું છે કે મૃતક એમએલએ ક્વાર્ટરમાં લિફ્ટમેન તરીકે ફરજ બજાવતા હતા. સવારે જ્યારે તેઓ ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે જ કાળ ભરકી ગયો. અકસ્માત એટલો ગંભીર હતો કે રોડ પર લોહી થઈ ગયું. ગીરગઢડા ઉમેજપરા રોડ પર પાઇપ ભરેલો ટ્રક પલટ્યો, રોડ પર પાઇપનો ઢગલો થયો. રોડ પર પાઇપ ભરેલા ટ્રકે શીર્ષાસન કર્યું અને રોડ પર પાઇપનો થઈ ગયો ઢગલો. ગીરગઢડાના ઉમેજપરા રોડ પર પાઇપ ભરેલો એક ટ્રક પલટી મારી ગયો. ડ્રાઈવરે કાબુ ગુમાવતા હારમડિયા તરફથી આવી રહેલો ટ્રક ઉમેજપર રોડ પરના એક વળાંક પર પલટી મારી ગયો, જેથી અફરાતફરી મચી ગઈ. તો આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા. સદનસીબે કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો. જોકે રોડ પર પાઇપની રેલમછેલ થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે જર્જરિત પુલ બાબતે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં સ્થાનિક વહીવટીતંત્ર નગરોળ બનીને કોઈ પગલાં ન લેતા વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી. વડોદરામાં ભાર કારને ભડકે બળતા જોઈ અમદાવાદમાં અગરબત્તી બનાવતા કારખાનામાં આગથી દોડધામ પણ મચી ગઈ. વડોદરા શહેરમાં રોડ પર પૂરપાટ દોડતી કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. શહેરના ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સર્કલ તરફ આવતા માર્ગે હરણી લેક ઝોન સામે કારમાંથી ધુમાડા નીકળતા કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા, જે બાદ થોડી જ ક્ષણમાં કાર આગને હવાલે થઈ ગઈ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર બળીને ખાક થઈ ગઈ. રોડ પર આગથી અફરાતફરી મચી ગઈ. આગના કારણે અહીંથી પસાર થતો ટ્રાફિક પણ એક સમય માટે થંભી ગયો. આ બનાવને લઈ વડોદરા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. અમદાવાદના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તી કારખાનામાં ભીષણ આગ લાગી. જેસલ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં જ આખું કારખાનું સળગી ઉઠ્યું અને આસપાસના રહેવાસીઓમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને 3 થી 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. અગરબત્તીનું કારખાનું હોવાને કારણે ઝડપથી આગ ફેલાઈ. વહેલી સવાર સુધી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદની 7th ડે સ્કૂલમાં ફરી વિદ્યાર્થીઓ બાખડ્યા, શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા. અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે.
સરકાર હસ્તક આવી ગયા બાદ પણ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા શિક્ષણ જગત સ્તબ્ધ થઈ ગયું. સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા. વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું, જેની અદાવત રાખી 3 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખી માર માર્યો. આ અંગેની કોગરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 3 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી. હાલમાં સ્કૂલમાં ખાનગી કપડામાં પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. સમગ્ર મામલે સ્કૂલની બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીએ ઘટના અંગે સ્કૂલને જાણ કરી, પરંતુ સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા, જેથી વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. આ મામલે અમદાવાદ ડીયુએ સ્કૂલના આચાર્યને કારણદર્શક નોટિસ આપી છે. ડીઈઓ કચેરીની એક ટીમ સ્કૂલમાં પહોંચી હતી. આ ટીમ દ્વારા આક્ષેપિત બાળકોને બોલાવીને નિવેદન લેવાયા હતા. તો આવી ઘટના ન બને તે માટે સ્કૂલમાં મોટિવેશનલ કાર્યક્રમો કરવામાં આવતા હોવાનો ડીયુએ દાવો કર્યો છે. તો 7th ડે સ્કૂલના સુપરવાઇઝર અલીફ નાયકે દાવો કર્યો છે કે વિદ્યાર્થીઓએ વોશરૂમમાં ધક્કામુક્કી કરી હતી. બ્લેડ ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો આ તરફ રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ 7th ડે સ્કૂલમાં મારામારી મામલે નિવેદન આપતા કહ્યું કે આ અંગે અધિકારી પાસે અહેવાલ મંગાવી શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો છે. ઘટનાને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ડીયુને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. એનએસયુઆઈએ વિરોધ કરી જણાવ્યું કે શાળાની અંદર મારામારી અને ગુંડાગીરીની રોકવામાં શિક્ષકો, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ સંપૂર્ણપણે બેદરકારી દાખવી રહ્યા છે. પંચમહાલમાં ગુરુ શિષ્યનો સંબંધ અજવાળો, વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને થપ્પડ ચીકી. ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના પંચમહાલ જિલ્લાના શહેરામાં બની છે. શહેરાની જાણીતી શ્રીમતી એસજે દવે હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને થપ્પડ મારી હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. આ સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. વિદ્યાર્થી પરીક્ષામાં મોડો આવતા શિક્ષિકાએ કારણ પૂછ્યું. વિદ્યાર્થીએ ઉશ્કેરાઈ શિક્ષિકાને તમાચો ઝીકી દીધો, જેથી ક્લાસમાં રહેલા તમામ વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા. શિક્ષિકા પણ ચોંકી ગયા. એટલું જ નહીં, વિદ્યાર્થીએ શિક્ષિકાને ગંભીર ધમકી આપતા કહ્યું કે તમારે અહીં એકલા રહેવાનું છે, જેનો ઇશારો તેમના પર ભવિષ્યમાં હુમલો કરવા તરફ હતો. શિક્ષિકાએ અપમાન અને સુરક્ષાના જોખમ સામે અવાજ ઉઠાવતા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. શિક્ષિકાએ વિદ્યાર્થી સહિત 4 સામે નામજોગ અને અન્ય 15 થી 20 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીની અટકાયત કરી. પોલીસે કાયદાનું ભાન કરાવી આરોપીઓને સાથે રાખી શિક્ષિકાની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સુરતમાં કાયદાના રક્ષક પર જીવલેણ હુમલો, ટ્રાફિક ક્લિયર કરવા જતા પોલીસ કમિશનરના પીએ પર હુમલો કર્યો. સુરતમાં સામાન્ય જનતાની વાત તો છોડો, હવે લોકોની રક્ષા કરતી પોલીસ પણ સુરક્ષિત નથી. સુરતના નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સની બસના લીધે સર્જાયેલા ટ્રાફિકને હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ એવા હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર છગનભાઈ આહિર પર લક્ઝરી બસમાંથી ઉતરેલા 2 વ્યક્તિ અને કારમાં આવેલા લોકોએ ઝપાઝપી કરી. તું પોલીસ હોય તો શું થયું, તારું કંઈ કામ નથી તેમ કહી ઝપાઝપી કરી તેમનો હાથ વાળી દીધો. પંચ વડે હુમલો કરતા હેડ કોન્સ્ટેબલને નાકમાં ફ્રેક્ચર થયું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા કતારગામનો કાર ચાલક ઘર બંધ કરી ફરાર થઈ ગયો. જ્યારે આ ઘટના બની ત્યારબાદ કાર ચાલક બિંદાસ એક પાનના ગલ્લે ગયો હતો અને ત્યાં પણ તેને સિગરેટ ફૂંકી હતી. બાદમાં કાર મૂકી ફરાર થઈ ગયો. હાલ કાપોદ્રા પોલીસે કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગર અને ગાંધીધામમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું. જામનગરમાં લાંબા સમયથી રેલવેની માલિકીની કિંમતી જમીન પર ગેરકાયદે રીતે કબજો જમાવીને બેઠેલા તત્વો સામે તંત્રએ લાલાંક કરી છે. શહેરના દિગ્જામ સર્કલ વિસ્તારમાં આજે સવારથી જ રેલવે વિભાગ દ્વારા વર્ષો જૂના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે એક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. રેલવે લાઇનની આસપાસ થયેલા પાકા અને કાચા દબાણો, ઝૂંપડાઓને તોડી પાડવા માટે જેસીબી અને ટ્રેક્ટરની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરાઈ. રેલવે લાઇન પરના 150થી વધુ નાના મોટા ઝૂંપડા અને કેટલીક કેબિનો સહિતના દબાણો દૂર કરવા માટે અડધો ડઝનથી વધુ જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રેલવે તંત્રએ સ્થાનિક પોલીસની મદદ લીધી. આ ઓપરેશનમાં જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એએસપી પ્રતિભા રાવ ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક અને રેલવે પોલીસનો 300થી વધુ સુરક્ષા જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. ગાંધીધામ શહેરને દબાણ મુક્ત અને વધુ સુંદર બનાવવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાએ મેગા દબાણ હટાવો અભિયાન ચલાવ્યું છે. કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ ઓસ્લો સર્કલથી કોટેશ્વર 4 રસ્તા સુધી કુલ 245 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. જો કે આ કાર્યવાહીથી અનેક વેપારીઓ અને કામદારોની રોજીરોટી પર ગંભીર અસર પડી છે. અંદાજે 5000 લોકો આ દુકાનો પર સીધા અને આડકતરી રીતે નિર્ભર હતા, જેથી હવે તેમના માટે રોજગારનું મોટું સંકટ ઊભું થયું છે. સ્થાનિકો વિકાસ અને આઇકોનિક રોડ યોજના માટે સહકાર આપવા તૈયાર હોવાનું કહી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. સુરતમાં આંખલાઓએ અનેક વાહનોનો બુકડો બોલાવી દીધો. આંખલાઓ એવા તોફાને ચડ્યા કે અનેક વાહનનો બુકડો બોલી ગયો. ડરાવી નાખે તેવા દ્રશ્યો સુરતના પલસાણા વિસ્તારના છે.
વરેલી ગામે આંખલાઓ એવા ઝઘડ્યા કે રોડ પર રીતસરનું જાણે કર્ફ્યુ લાગ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. બે આંખલાઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે જેની આડે જે આવ્યું તેને અડફેટે લીધા. નંદીઓએ સોસાયટીમાં રીતસરની ધમાચકડી મચાવી દીધી. આંખલાઓએ રોડ પર પાર્ક કરેલા વાહનો પર શિંગડા ભરાવી પાડી દીધા હતા. વાહનોમાં ભારે નુકસાન કર્યું. દુકાન નજીક ધસી આવ્યા જેથી દુકાનદારને પણ જીવ બચાવવા ભાગવું પડ્યું. ત્યારે કેટલાક લોકોએ વચ્ચે પડી લાકડીઓ અને પાણી છાંટી આંખલાઓને દૂર કર્યા હતા. ભરૂચના આમોદમાં રખડતા શ્વાનનો ત્રાસ. રખડતા શ્વાનોએ 3 બાળકો પર કર્યો હુમલો. મોહમ્મદી મસ્જિદ પાછળના વિસ્તારમાં બનાવ. ગંભીર રીતે ઘાયલ બાળકોને હોસ્પિટલ ખસેડાયા. બાળકોના આંખ માથાના ભાગે ગંભીર ઇજાઓ. 2 બાળકોને ભરૂચની સિવિલ રિફર કરાયા હતા. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો. સ્થાનિક રહીશોએ રખડતા શ્વાનોના વધતા ત્રાસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. લોકોએ રખડતા શ્વાનોને તાત્કાલિક પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ભાવનગરથી સમાચાર. બગદાણા કોળી યુવક પર માર મારવાનો મામલો. જયરાજ આહિર સહિત 4 આરોપીઓના જામીનને લઈને મહુવા કોર્ટમાં સુનાવણી. નવનીત બાલદિયાએ જામીન અરજી સામે કોર્ટમાં વાંધા અરજી રજૂ કરી. મહુવા કોર્ટમાં રજૂ કરી વાંધા અરજી. જામીન અરજીનું જજમેન્ટ પેન્ડિંગ. આવતીકાલે ચુકાદો આવશે. અગાઉ 8 આરોપીઓ જેલ મુક્ત થયા છે. તેને લઈને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે. કોડીનારમાં દીપડા બાદ હવે જંગલી ભૂંડના આતંકથી દહેશત. ગીર સોમનાથ પંથકના લોકો દીપડાના આતંકથી તો પરેશાન છે જ. હવે આ વિસ્તારમાં જંગલી ભૂંડોએ પણ ખેડૂતોની ઊંઘ હરામ કરી છે. કોડીનારના 5 પીપળવા ગામ અને આસપાસના ગામના ખેતરોને જંગલી ભૂંડે ખૂંદી નાખ્યા છે. આસપાસના ખેતરમાં વાવેલા ઘઉંના પાક પર ભૂંડોએ એટેક કરી દીધો છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ ઘઉંના પાકમાં ભૂંડો ફરી વળતા પાકનો સોથ વળી ગયો છે. 2 વીઘાથી વધુ જમીનમાં જંગલી ભૂંડે ત્રાટકી